ત્રીજા દિવસે સાંભળવાની શ્રી પુરુષોત્તમ માસની પવિત્ર કથા. એક સમયની વાત છે. એક નાનકડા ગામમાં ગરીબ બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા. બંને ભગવાનના મોટા ભક્ત હતા, પણ ઘરમાં હંમેશા તંગી રહેતી હતી. ઘરમાં ક્યારેક અનાજ રહેતું તો ક્યારેક ભૂખ્યા સૂવું પડતું, છતાં પણ તેઓ ક્યારેય ભગવાનને દોષ ન આપતા. બ્રાહ્મણ દરરોજ સવારે ઉઠીને નદીમાં સ્નાન કરતા, ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરતા ને ભિક્ષા માટે ગામમાં જતા. એક દિવસ ગામમાં એક મહાત્મા આવ્યા. ગામના લોકો તેમના દર્શન કરવા લાગ્યા. બ્રાહ્મણ પણ પોતાની પત્ની સાથે મહાત્માના ચરણોમાં ગયા. મહાત્માએ કહ્યું, હવે થોડા દિવસોમાં પવિત્ર પુરુષોત્તમ માસ આવવાનો છે. આ માસ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. જે ભક્ત આ મહિનામાં સ્નાન, દાન, જપ, ઉપવાસ અને કથા સાંભળે છે, તેના જીવનના બધા દુઃખ દૂર થાય છે. બ્રાહ્મણે વિનમ્રતાથી પૂછ્યું, મહારાજ, અમે તો ગરીબ છીએ, મોટા દાન કે મોટી પૂજા કરી શકતા નથી, તો અમારું કલ્યાણ કેવી રીતે થશે? મહાત્મા હસ્યા અને બોલ્યા, ભગવાનને ધન નહીં, પણ ભક્તિ પ્રિય છે. સાચા મનથી એક દીવો પ્રગટાવો, થોડું પાણી અર્પણ કરો અને ભગવાનનું નામ લો, એટલાથી પણ કૃપા થાય છે. આ વાત બ્રાહ્મણ અને તેની પત્નીના હૃદયમાં ઉતરી ગઈ. પુરુષોત્તમ માસ શરૂ થયો. બંને વહેલી સવારે ઉઠતા, નદીમાં સ્નાન કરતા, ઘરમાં નાનો દીવો પ્રગટાવતા અને શ્રીકૃષ્ણ શરણમ મમનો જપ કરતા. ઘરમાં ખાવા માટે બહુ ઓછું હતું, પણ દરરોજ એક રોટલી ગાયને આપતા અને થોડું અનાજ પક્ષીઓને નાખતા. એક દિવસ ઘરમાં જરાય અનાજ ન રહ્યું. બ્રાહ્મણ ખૂબ ચિંતિત થયા. તેમણે ભગવાન આગળ હાથ જોડ્યા અને કહ્યું, હે પુરુષોત્તમ પ્રભુ, અમારી પરીક્ષા હવે વધુ ન લો. અમે તમારી ભક્તિ હોડશું નહીં, પણ હવે જીવન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. તે રાત્રે બ્રાહ્મણની પત્નીને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણ દર્શન આપીને બોલ્યા, હે ભક્તે, તમે સાચા મનથી પુરુષોત્તમ માસનું વ્રત કરો છો. તમારી ભક્તિથી હું પ્રસન્ન છું. કાલે સવારે તમારા ઘરની બહાર તમને કૃપાનું ફળ મળશે. સવાર પડી. બંને આશ્ચર્યથી ઘરની બહાર આવ્યા. ત્યાં એક મોટું અનાજથી ભરેલું પાત્ર પડેલું હતું, સાથે થોડા સોનાના સિક્કા પણ હતા. બ્રાહ્મણની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેમણે તરત ભગવાનનો આભાર માન્યો. પણ તેઓ સ્વાર્થી બન્યા નહીં. તેમણે ગરીબોને અનાજ આપ્યું, ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું અને ભગવાનની ભક્તિમાં વધુ લાગી ગયા. ધીમે ધીમે તેમનું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું. ગામના લોકો પણ આશ્ચર્ય પામ્યા. બધા પૂછવા લાગ્યા, આ ચમત્કાર કેવી રીતે થયો? બ્રાહ્મણ બોલ્યા, આ બધું પુરુષોત્તમ માસની મહિમા છે. જે ભક્ત સાચા હૃદયથી ભગવાનનું સ્મરણ કરે છે, તેના જીવનમાં જરૂર કૃપા વરસે છે. ત્યારથી ગામના બધા લોકો પુરુષોત્તમ માસમાં વ્રત, કથા અને ભજન કરવા લાગ્યા. કથાનો સાર: પુરુષોત્તમ માસ ભગવાનને અત્યંત પ્રિય છે. ભક્તિમાં ધન નહીં, ભાવ જરૂરી છે. સાચા મનથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ નથી જતી. દાન અને સેવા કરનાર પર ભગવાનની કૃપા હંમેશા રહે છે. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.